જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર। આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના લોકપ્રિય એવા પ્રદેશ યુવા પ્રમુખ એટલે કે બ્રિજરાજભાઈ સોલંકી। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો તેના પર આપણે ચર્ચા કરવાના છીએ અને તેમને એક આયોજન કરવા જઈ રહ્યા છે। જે બ્રિજરાજભાઈ સોલંકી છે તે એક આયોજન કરવા જઈ રહ્યા છે। આયોજનનું નામ છે ડ્રગ્સ આઝાદી। ડ્રગ્સ આઝાદી એટલે શું, તેના વિશે ભરપૂર જાણકારી જણાવવા જઈ રહ્યો છું। પણ જો કોઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। તો વિડિયોની શરૂઆત કરીએ। આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે અને તેમાં સંચાલન કરી રહ્યા છે બ્રિજરાજભાઈ। તેના પર ભરપૂર માહિતી જણાવવા જઈ રહ્યો છું। પણ ફરી એકવાર કહું છું કે તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી આવનારા સમયમાં પગલાં લેવામાં આવે છે તેના પર ચર્ચા કરીશું અને તેના પર તમને ઇન્ફોર્મેશન આપીશ એટલે કે જાણકારી આપીશ। તો પ્લીઝ ગાઈસ મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। બ્રિજરાજભાઈ સોલંકી એટલે સૌરાષ્ટ્રની ધરતી પર જ્યાં લોકો પર તેમને અન્યાય દેખાતો હોય ત્યાં જઈને તે એન્ટ્રી કરે છે। બ્રિજરાજભાઈ સોલંકીની ત્યાં એન્ટ્રી થાય છે અને ત્યાં જે કઈ હાલતું હોય, જ્યાં તેમને લોકો પર અન્યાય બતાતો હોય ત્યાં જઈને તે સોલ્યુશન લાવે છે। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને બીજું કે તેમના પર એક કહાવત શૂટ કરે છે। જે કહાવતનું નામ છે ભાઈનો આવે કોલ એટલે થઈ જાય મેટર સોલ્વ। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। આ કહેવત તેના પર શૂટ કરે છે એકદમ પરફેક્ટલી। એટલે કે જ્યાં પણ કોઈ વ્યક્તિને સમસ્યા હોય, તકલીફ હોય છે, તે બ્રિજરાજભાઈનો સંપર્ક કરે છે અને ત્યાં જઈને બ્રિજરાજભાઈ સોલંકી તાત્કાલિક હાજર રહે છે અને ત્યાં જઈને જે કાર્યવાહી કરવાની હોય તે કાર્યવાહી કરીને તેનું સોલ્યુશન લાવીને લોકોને રાહત અપાવે છે। જે હા કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને થોડાક મહિના પહેલા જે બોટાદ જિલ્લામાં જે આંદોલન થયું હતું, જે ખેડૂત ભાઈને લઈને થોડું ચર્ચામાં પણ આવી ગયું હતું, ત્યાં ખેડૂત મિત્રભાઈ સોલંકીએ ઘણો બધો સપોર્ટ કર્યો હતો। જે હા કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને બોટાદ જિલ્લામાં હજુ બ્રિજરાજભાઈ સોલંકીની એન્ટ્રી થાય ત્યાં પોલીસનો કાફલો પહોંચી જતો હતો, એ બધા તમે લોકોએ જોયું હશે। જે હા કે તમે બિલકુલ આ વાત સાચી સાંભળી છે। અને ખેડૂતોને સહાય કઈ રીતે કરી છે, ખેડૂત ભાઈઓ જેલમાં હતા અને તેમનો વાડીએ પાક તૈયાર થઈ ગયેલો હતો, તે પાક બ્રિજરાજભાઈ સોલંકીએ સાથે રહીને લોકો લઈને તેમનું કામ કરતા હતા। જે આ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આના માટે બ્રિજરાજભાઈ સોલંકી સૌના દિલમાં વસે છે। સાચું સાંભળ્યું છે અને આના લીધે તેમના ચાહકો વધારે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા બધા ફેમસ છે બ્રિજરાજભાઈ સોલંકી। ઘણા બધા લોકો તેમના ઇન્સ્ટા પેજ પર જોતા હશે, યુટ્યુબ ચેનલ પર જોતા હશે। અને મેન વાત એ છે કે ભાઈ આ ડ્રગ્સ આઝાદી એટલે શું, તેના પર ચર્ચા કરવાના છીએ। તો તેની શરૂઆત કરીએ। ડ્રગ્સ એટલે એક વ્યસનીય પદાર્થ છે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। જેનું સેવન વ્યસન માટે થાય છે અને અત્યારની યુવા પેઢી તેનું સેવન સૌથી વધારે કરી રહ્યું છે અને ખુલ્લે આમ પણ તેનું વેચાણ થઈ રહ્યું છે। અને આની અટકાયત માટે આપણા સૌના એવા લોકપ્રિય એવા બ્રિજરાજભાઈ સોલંકીએ એક નિર્ણય કર્યો છે અને તેના પર એક આયોજન કરવા જઈ રહ્યા છે। જે હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। ડ્રગ્સના લીધે ઘણા બધા લોકોની જિંદગી બરબાદ થઈ જતી હોય છે, ઘણા લોકો પાગલ પણ થઈ જતા હોય છે અને ઘણા લોકો ભાન ભૂલી જતા હોય છે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો આના આધારિત આના પર પગલાં લેવાય અને આના પર કાર્યવાહી થાય તેવું બ્રિજરાજભાઈ સોલંકી એક આયોજન કરવા જઈ રહ્યા છે। તો આ શું છે ને શા માટે આ આયોજન કરવામાં આવે છે, તો તેના પર ચર્ચા કરવાની છે ને કઈ જગ્યાએ કરવાના છે, શું સમય રહેવાનો છે, શું તારીખ રહેવાની છે, તો તેના વિશે તમને જણાવું છું। અને આના લીધે જ આજે આમ આદમી યુથ લિંક દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ કેમ્પિંગ લોન્ચિંગ અને યુવાનો જોડો કાર્યક્રમનું યોજના કરવામાં આવેલી છે। એટલે કે યુવાનો જ મોટા ભાગે આમાં જોડાવાના છે। અને સમય અને સ્થળની વાત કરીએ તો તારીખ 18/3/2026 ના રોજ સમય સાંજના 4 કલાકે સર્કિટ હાઉસ ભાવનગર ખાતે રાખવામાં આવે છે। જ્યાં તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। ફરી એકવાર રિપીટ કરું છું, તારીખ 18/3/2026 ના રોજ સમય સાંજના 4 કલાકે સર્કિટ હાઉસ ભાવનગર ખાતે રાખવામાં આવે છે। અને આ યોજનામાં ગુજરાત યુવા પ્રમુખ દ્વારા આપણા બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા આ યોજના કરવામાં આવી છે। બ્રિજરાજભાઈ સોલંકી દ્વારા જે આ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમે મોટા ભાગે જોતા હોય છે કે ભાઈ જ્યાં નાના માણસોને ઉપર સંકટ આવે છે અને જ્યાં નાના માણસોને ન્યાય ન મળતો હોય ત્યાં જઈને આપણા બ્રિજરાજભાઈ સોલંકી જઈને એન્ટ્રી કરે છે અને ત્યાં જઈને તેમનું સોલ્યુશન લાવે છે। દારૂબંધી હોય કે વ્યસન મુક્તિ હોય કે અન્ય કોઈ પણ વ્યાજખોરો
થી લઈને કે કોઈ સરકારી કર્મચારી જો અવળા પગલે ચાલતા હોય તો તેને સીધા કરવાનું કામ આપણા ગુજરાતભાઈ સોલંકી કરે છે અને જે હાલ આમ આદમી જનતા પાર્ટીમાં ફરજ બજાવે છે. અને હજુ આગળ શું નિર્ણય કરશે બ્રિજરાજભાઈ સોલંકી તો તેના પર ભરપૂર ઇન્ફોર્મેશન સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય હિન્દ, જય ભારત.